હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। નવરાત્રીમાં ટ્રેડિશનલ કપડાં ભાડે લેવાનો ટ્રેન્ડ, કેડિયું ચણિયાચોળી જબ્બા સાથે સાફાની ડિમાન્ડ, સુપર લાઇટ વેઇટ બ્રાસ જ્વેલરીનું ઘેલું, ટેટુનો ક્રેઝ તો બીજી બાજુ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાછળ 1271 કરોડનો ખર્ચ। રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્યારે? એરપોર્ટ ઓથોરિટીનો જવાબ, માહિતી ઉપલબ્ધ નથી તો બીજી તરફ ખેલૈયાઓને આકર્ષવાની હોડ લાગી। 35,000નો પાસ લો અને ગરબા સ્થળે ઓલ એક્સેસ મેળવો। કાર લઈને જવું હોય તો બીજે બાજુ 4,000 આપવા પડશે તો બીજી તરફ ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરની રોજ 11 મોત। લગ્નની ઉંમર સાથે ખાસ કનેક્શન, દુખાવા વગરની ગાંઠથી ચેતજો। એક્સપર્ટે કહ્યું પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે તો બીજી તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસે અચોક્કસ મુદ્દતના ધરણા આંદોલન। હવે જોઈએ સમાચારો વિગતવાર। નવરાત્રીના પડઘમ વાગી ગયા છે। ખેલૈયા દુનિયાના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર છે। ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યભરના ખેલૈયાઓએ નવરાત્રીને ખાસ બનાવવા નવા ટ્રેન્ડને ફોલો કરી દીધા છે। ત્યારે અમદાવાદથી ધ્વની મોદી, સુરતથી શ્વેતા સિંહ અને રાજકોટથી કેવલ દવે નવરાત્રીના ટ્રેન્ડ પર ખાસ નજર રાખી છે। અમદાવાદ, સુરત, રાજકોટમાં ચણિયાચોળી, કેડિયું સહિતના ટ્રેડિશનલ વસ્ત્ર ભાડે લેવાનો ટ્રેન્ડ ચાલતો હોવાનું સામે આવ્યું છે। મોંઘી ખરીદી કરવાને બદલે ખેલૈયા બજારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં ચણિયાચોળી, કેડિયું અને કોટી સહિતના વિવિધ પહેરવેશ 500થી માંડીને 5,000 સુધીના ભાડે લઈ રહ્યા છે। જોકે કેટલાક ખેલૈયાઓ ખરીદી પણ કરી રહ્યા છે। રંગીલા રાજકોટિયન્સ અને કાઠિયાવાડના લોકો નવરાત્રી માટે ગર્લ્સમાં કેડિયું, ચણિયો, ઇનર અને કેપના કોસ્ચ્યુમની સાથે છત્રી અને કેપ તો યુવાઓમાં ઝબ્બા પટિયાલા સાથે સાફા ભાડે લેવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। તો મ્યુઝિયમમાં જોવા મળતી જ્વેલરી અને હાલ સુરતમાં ટ્રેન્ડમાં છે ચોકર્સ ઘુંઘરૂ સાથેની બ્રાસ લાઇટ વેટ જ્વેલરી ઓન ડિમાન્ડમાં છે। છત્તીસગઢના કારીગરોની હેન્ડમેડ અને જ્વેલરી સુપર લાઇટ વેટ હોવાથી પહેરીને કલાકો સુધી ગરબા રમનારને ખબર જ પડશે નહીં કે તેઓએ જ્વેલરી પહેરી છે। 500થી માંડીને 3,000માં મળી રહી છે અને વિદેશમાં રહેનાર આ સેલિબ્રિટીઝ પણ તેના ઉપર ઓવારી ગયા છે। હવે વાત કરીએ ટેટુની, તો ગર્લ્સમાં 7 ચક્રા, મોર, બટરફ્લાય, મહાદેવ સ્કલ્પચર અને મંડાલા અને પિયર્સિંગમાં કાનમાં હેંગિંગ, બોયઝમાં આઈબ્રોમાં પિયર્સિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। જોકે ચામડીના નિષ્ણાંતોએ ટેટુ કરવાથી શરીરને થનાર નુકસાન બાબતે ચેતવી રહ્યા છે। ટેટુ કરવાથી ચામડીની ટીબી થવાનો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે। આ વર્ષે બજારમાં નવા ટ્રેન્ડ સાથે ચણિયાચોળી ખરીદતા લોકો અમદાવાદથી શહેર સહિતના ગુજરાતના વિવિધ બજારોમાં ધમધમી રહ્યા છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને કોવિડ કાળ પછી ચણિયાચોળી ખરીદવાને બદલે ખેલૈયાઓ તેને ભાડેથી લેવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારે આ વર્ષે બજારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ચણિયાચોળી સહિત કોડિયું કરતા અને કોટી સહિતના કેટલાક વિવિધ પહેરવેશ 500થી લઈને 5,000 સુધીમાં ભાડેથી મળી રહ્યા છે। ડ્રેસ લાવવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારે આ વર્ષે જૂની સાડીઓમાં બનાવેલા વિન્ટેજ ચણિયાચોળીનો નવો ટ્રેન્ડ જામ્યો છે। તેની સાથે બાંધાડી અને ટિક્કીવાળા દુપટ્ટા કેરી કરીને નવું લુક ખેલૈયાઓ પસંદ કરી રહ્યા છે। ગુજરાતમાં નવરાત્રી એ ગુજરાતીઓ માટે અને વિશ્વભરમાં સૌથી પ્રખ્યાત તહેવાર છે। તેમાં પણ દિવસો દરમિયાન તમામ ખેલૈયાઓ સાથે સળગાર સમજીને નવદુર્ગાની આરાધના ગરબી ઘૂમે છે। પરંતુ હવે નવરાત્રી દરમિયાન ફેશનને પણ તેટલું જ મહત્વ આપવામાં આવે છે। તેમાં પણ આ સોશિયલ મીડિયાના જમાનામાં અવનવી વેરાયટીના ચણિયાચોળી પહેરીને તસવીરો અને રીલ પોસ્ટ કરવાનો જમાનો આવ્યો છે। જેને કારણે હવે ચણિયાચોળી ખરીદવાને બદલે તેને રેન્ટ ઉપર જ લઈને પહેરીને તેમાં તસવીરો અને રીલ પોસ્ટ કરે છે। કારણ કે જો ચણિયાચોળી ખરીદ્યા હોય તો પણ આજકાલ હેપી વર્કવાળા ચણિયાચોળી રૂપિયા 2,000થી ઓછી કિંમતના મળતા નથી। તેના બદલે ભાડેથી જ લઈને એક વખત પહેરીને અન્ય દિવસમાં નવી ડિઝાઇન અને વેરાયટીના ચણિયાચોળી પહેરવાનું પસંદ કરી રહ્યા છે। 3 થી 4 વર્ષથી ચણિયાચોળી અને ટ્રેડિશનલ કપડાં ભાડે લેવાના ટ્રેન્ડ વધુ ચાલી રહ્યા છે। તે બાબતે કોઈ ફેશન નામના બ્યુટીક ચલાવતા પૌર્વી જોશીએ જણાવ્યું હતું કે આજકાલ સોશિયલ મીડિયાને કારણે રેન્ટ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ લેવાનો ટ્રેન્ડ વધુ જામી રહ્યો છે। કારણ કે કોઈ પણ વ્યક્તિને એકના એક કપડામાં વારંવાર તસવીરો પોસ્ટ કરવાનું ગમતું નથી। આ ઉપરાંત હવે ફેમિલી વિનિંગ સહિત કપલ ટ્રેનિંગ અને ભાઈ બહેન તથા માતા અને દીકરી તથા ક્લિનિંગ કરે છે અને એક સરખા કપડાં પહેરીને ગરબે રમવાનું પસંદ કરે છે।
જો તેઓ તેના માટે ટ્રેડિશનલ ડ્રેસ ખરીદે તો કેટલી વખત બજેટની બહાર જતા રહે છે. તેને બદલે હવે લોકો રેન્ટ પર કપડાં લેવાનું પસંદ કરે છે, કારણ કે એક ચણિયા ચોળીની કિંમતમાં 9 દિવસના ચણિયા ચોળી રેન્ટ ઉપર લેવાથી મળી જાય છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેને સાચવવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે, કારણ કે આજકાલ લોકોના ઘરોમાં કે વોર્ડરોબમાં એટલી જગ્યા હોતી નથી કે સમગ્ર વર્ષ દરમિયાન તેને સાચવી રાખીને બીજા વર્ષે ચણિયા ચોળી ફરીથી પહેરીને ગરબા રમવા જઈ શકે છે. એક તરફ દર વર્ષે અવનવી ડિઝાઇનનો ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે યંગસ્ટર્સને જૂની અને ગત વર્ષની ડિઝાઇન પહેરવાનું ગમતું નથી. તમામને ટ્રેન્ડ સાથે ચાલવું પસંદ છે, તેના કારણે રેન્ટ પર ચણિયા ચોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ વર્ષે વિન્ટેજ કલેક્શનમાં તથા ટ્વિનિંગ કલેક્શનમાં પણ એક દિવસના ₹500 થી લઈને 5000 સુધીના ચણિયા ચોળી અને ટ્રેડિશનલ કપડાં મળી રહે છે. રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ 27 જુલાઈ 2023ના રોજ કરવામાં આવ્યું હતું, પરંતુ 14 મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટે અહીંથી ઉડાન ભરી નથી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અંદાજિત ₹1405 કરોડ ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી, જે પૈકી ઓગસ્ટ 2024 સુધીમાં 1271.34 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં એરપોર્ટ તૈયાર કરવામાં 90%થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન નથી થયું અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને RTI અંતર્ગત પૂછ્યું હતું કે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન ક્યારથી શરૂ થશે, તો તેના જવાબમાં તેમણે માહિતી ઉપલબ્ધ નથી કરાવી. એવી માહિતી આપી હતી કે નોંધનીય છે કે નવીન એરપોર્ટ પરથી હાલ દેશના 7 શહેરને જોડતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. 7 શહેરોની ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન રાજકોટ એરપોર્ટ પર ઓથોરિટી RTIના જવાબમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, પુણે, હૈદરાબાદ, મોપા, ગોવા અને બેંગલુરુની ફ્લાઇટનું સંચાલન હાથ ધરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2017માં હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU થતા એરપોર્ટનું ખાતમુહૂર્ત 7 ઓક્ટોબર 2017ના રોજ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટનું નિર્માણ 2 ચરણમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઓગસ્ટ 2024માં લોકસભાએ જણાવ્યું હતું કે સરકાર માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના સંચાલન માટે સક્ષમ વાતાવરણ પ્રદાન કરે છે અને ઉડાનોની શરૂઆત કરવામાં તેમની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા નથી હોતી, કારણ કે ભારતમાં કોઈ પણ સ્થળેથી ઇન્ડિયન કેરિયર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવી તે ટ્રાફિક ડિમાન્ડ, એરપોર્ટની ફ્લાઇટ હેન્ડલિંગ કેપેસિટી, સુરક્ષાની માળખાકીય સુવિધા અને રૂટની આર્થિક વ્યવહારિકતા પર આધારિત છે. આવતીકાલથી નવરાત્રી શરૂ થવાની છે, ત્યારે છેલ્લી ઘડીએ ગરબા આયોજકોમાં ખેલૈયાઓને આકર્ષવાના હોડ લાગી છે. સરસાણા કન્વેન્શન સેન્ટરના કેસરિયા ગરબાના આયોજકોએ તો સોશિયલ મીડિયા પર 35,000ના સીઝન પાસની ઓફર કરી છે. આ સાથેની વાતચીતમાં આયોજક કેવલ જોસોલિયાએ કહ્યું હતું કે 35,000ના પાસમાં અમે ખેલૈયાઓને સ્ટેજ સિવાય ડોમમાં તમામ જગ્યાએ ઓલ એક્સેસ આપી રહ્યા છે. બીજી તરફ આ ડોમમાં કાર પાર્કિંગના રોજનો ચાર્જ અદદ ₹500 રાખ્યો છે, એટલે કે 9 દિવસના ₹4500 વસૂલાશે. અન્ય તમામ મોટા ગરબા સ્થળોએ કાર પાર્કિંગનો ચાર્જ ₹100 થી ₹200 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. ખેલૈયાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે હવે પાસીસના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. ઘણા મોટા આયોજનોમાં તો આ વખતે પાસના ભાવમાં ડબલ થઈ ગયા છે. 6,000ના પાસ આ વર્ષે 11,000 થી ₹12,000 સુધીમાં વેચાઈ રહ્યા છે. 25,000 સુધી ભાવ પહોંચવાની વાત ચાલી રહી છે. અન્ય એક આયોજકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અમે ડેઇલી પાસનો ભાવ વધાર્યો છે. અગાઉ જે પાસ 500ના હતા તે હવે 700ના કર્યા છે. ત્યારે અન્ય એક આયોજકે જણાવ્યું હતું કે અમે પણ આવનારા દિવસોમાં ભાવ વધારો કરી રહ્યા છીએ. ડુમસ રોડના અન્ય એક મોટા ગરબા આયોજકે જણાવ્યું હતું કે હાલ અમારો એ જ ભાવ છે અને 1.5 મહિના પહેલા હતો, પરંતુ નવરાત્રી ચાલુ થઈ ગયા પછી અમે પણ 10 થી 12% સુધીનો વધારો કરી શકીએ છીએ. ઓછો હોય તો દરેક વ્યક્તિ કાર લઈને આવે છે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ભાવ એટલે અમે પાર્કિંગનો ભાવ વધારે રાખ્યો છે, જેથી લોકો શેરિંગમાં આવે અને વરસાદના કારણે ઘણા લોકો સરસાણા તરફ વળ્યા છે. અમે 35,000નો ઓલ એરિયા એક્સિસ પાસ પણ લઈ આવ્યા છે, જેમાં વ્યક્તિ સ્ટેજ સિવાયના કોઈ પણ એરિયામાં જઈ શકે છે અને એક ગ્રુપ સિલેક્ટ કરીને ગરબા પણ રમી શકે છે. ડોમ પાકો હોવાથી વરસાદ નડશે નહીં. હાલમાં જ દેશની સંસદમાં કેટલાક સભ્યોએ દેશમાં સામે આવતા બ્રેસ્ટ કેન્સરના આંકડાઓ રજૂ કરવા અંગે સવાલો પૂછ્યા હતા. આ સવાલોના જવાબ રૂપે સંસદે 2019 થી 2023 સામે આવેલા બ્રેસ્ટ કેન્સરના આંકડા અને મૃત્યુદરની સંખ્યામાં રાજ્યમાં પ્રમાણ જાહેર કરી છે. આ આંકડાઓ સાથે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ગુજરાત બ્રેસ્ટ કેન્સર કેસોની સંખ્યામાં ટોપ 10 રાજ્યમાં આવી ગયું છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં મૃત્યુદર પણ અધત 33% જોવા મળી રહ્યો છે. આંકડાઓથી સમજીએ તો 2013માં ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના 11,506 કેસ સામે આવ્યા. રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરના કેસો કેમ વધી રહ્યા છે? અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં મૃત્યુદર કેમ વધારે છે? દર્દીઓ બ્રેસ્ટ કેન્સરના ઇલાજમાં શું થાપ ખાય છે? બ્રેસ્ટ કેન્સરના લક્ષણો પારખવામાં શું ભૂલ થાય છે? સરકાર બ્રેસ્ટ કેન્સરને ઘટાડવા કેવા પગલાં લઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ આપણે બ્રેસ્ટ કેન્સર એક્સપર્ટ પાસેથી મેળવ્યા છે. બ્રેસ્ટ કેન્સરના કેસ વધવા ડોક્ટર શકુંતલા શાહ કહે છે કે આ ખૂબ ગંભીર બાબત છે. મહિલાઓમાં અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરની સંખ્યા સૌથી વધુ છે, જે પાછળ દર્દીઓને યોગ્ય રીતે દવા કે ટ્રીટમેન્ટ નથી મળતી તેવું હું નથી માનતી. બ્રેસ્ટ કેન્સરના કેસો વધવા પાછળ લોકોની ઓછી અવેરનેસ જવાબદાર છે. લોકો નાના લક્ષણોને અવગણીને લોકો બીકના માર્યા હોસ્પિટલ સુધી નથી પહોંચતા, જેને લીધે 50%થી વધુ કેસો ત્રીજા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. કેટલાક પ્રમાણના કેસોમાં જીનેટિક કારણો પણ જવાબદાર છે. જો આ અંગે પહેલેથી જ ચેતી જવામાં તો કેન્સર થતું રોકી શકાય છે. બીજી તરફ આ મુદ્દે વાત કરતા ડોક્ટર મિથુન શાહે જણાવ્યું કે માત્ર 15% કેસોમાં ફેમિલી હિસ્ટ્રી હોય છે, એટલે કે વારસાગત રોગ હોય છે, જ્યારે બાકીના દર્દીઓના મુખ્ય કારણોમાં મોનોપોઝ લેટ થવું, ઓબેસિટી હોય, હોર્મોનલ ટ્રીટમેન્ટ વધારે લીધી હોય, આલ્કોહોલનું પ્રમાણ લેતા હોય, વજન વધારે હોય, આ પ્રકારના કેટલાક કારણોને લીધે બ્રેસ્ટ કેન્સર થતું હોય તેવું સામે આવ્યું છે. બ્રેસ્ટ કેન્સરની ગંભીરતા અંગે ડોક્ટર શકુંતલા શાહ જણાવે છે કે પહેલા બ્રેસ્ટ કેન્સર મોટે ભાગે 50 થી પછીની ઉંમરની મહિલાઓમાં જોવા મળતું હતું, પરંતુ હવે ઓછી ઉંમરના કેસોમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. જો વારસાગત હિસ્ટ્રી કેન્સરની હોય તો કેટલાક કેસો આવા હોય છે કે 25 વર્ષની ઉંમરમાં પ્રેગ્નન્સી દરમિયાન પણ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થતું હોય છે. નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ સાઇડ ઇફેક્ટ પણ ગંભીર હોય છે, એટલે આ કેન્સરને લઈને સાવચેતી ખૂબ જરૂરી હોય છે. સૌ પહેલા અનેક કેસોમાં કોઈ લક્ષણો દેખાતા ન હતા, છતાં બ્રેસ્ટ કેન્સર સામે આવે છે. આ પ્રકારના કેસોમાં મેમોગ્રાફી એકમાત્ર ગણાય છે. મારા મત મુજબ 45 વર્ષ પછી મહિલાઓએ સમયાંતરે મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ. જો મેમોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ આવે તો 3 વર્ષ પછી ફરીથી મેમોગ્રાફી અચૂક કરાવવી. મેમોગ્રાફીનો કાયદો સમજાવતા ડોક્ટર મિથુન શાહે જણાવે છે કે આપણે કોઈને ગાંઠ ફીલ થાય તો તે કેન્સરને મોટાભાગે ત્રીજે સ્ટેજ સુધી પહોંચી ગયું છે, પરંતુ મેમોગ્રાફી દ્વારા જો ગાંઠ માત્ર 1 કે 1.5 સેન્ટીમીટરની હોય તો પણ પકડી શકાય છે, જેથી ખૂબ વહેલા બ્રેસ્ટ કેન્સરની જાણ થાય છે અને કીમોથેરાપી પણ બચી જાય છે અને પાછા ઓછામાં ઓછો ખર્ચ ઇલાજ થાય છે. મેમોગ્રાફીને લીધે શરીરમાં અમુક રેડિયન્સ ચોક્કસ જાય છે, પરંતુ તેની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ સામે નથી આવતી. ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય SC, ST અને OBC સમાજના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો મળવા બાબતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસે અચોક્કસ મુદ્દતના ધરણા આંદોલન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિને ધરણા આંદોલન યોજી આપશ્રીને આવેદનપત્ર આપતા પહેલા પણ ઉપરોક્ત વિષયમાં બાબતે જનક છત્રપતિ સાહુજી મહારાજની જન્મ જયંતિ દિને સુરત શહેર, જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજે રોજી રોટીને તલાશ અર્થે SC, ST, OBC ના માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે અને તેમના છેલ્લા 40 થી 45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મોલ મજૂરી, નોકરી, ધંધો, વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ ગુજરાત અને રાજ્યની પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવી છે અને હાલ બીજી ત્રીજી પેઢી ચાલી રહી છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ તેમના બાળકો, વિદ્યાર્થીને ભારતીય સંવિધાન SC, ST, OBC અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીયના હક્કો અધિકારોથી વંચિત છે, કારણ કે એમના બાળકો જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાને લીધે શિક્ષણ અને નોકરીમાં મળતા અનામતના લાભોથી એ લોકો વંચિત રહેતા આવ્યા છે અને એમની રાજ્ય સરકાર સમક્ષ માંગણી છે કે સરકાર શ્રી તારીખ 30/9/1998 ના ઠરાવ ક્રમાંક SCA 1093 ની શરત મુજબ SC, ST સમાજને તારીખ 1/5/1960 પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને OBC સમાજને સન 1978 પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો
ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેને જ જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવ કર્યું છે। આ શરત અને માપદંડ ધોરણના કારણે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોના લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડતી હોય છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે તે લોકો અને એ લોકો શરતના માપદંડની તારીખોને ફેરફાર કરવા માંગણી કરીએ છીએ। અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પર પ્રાંતીય નથી પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છે। એમની પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજો પુરાવાઓ છે। એટલું જ નહીં, તેમના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકા પદાધિકારીઓ શ્રી, ગુજરાત વિધાનસભા ધારાસભ્યો, લોકસભામાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન પણ છે, છતાં તેમને પરપ્રાંતીય ગણી ભારતીય બંધારણે બક્ષેલા મૌલિક અધિકારોની તેમને વંચિત રાખવાનું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ લાંછન રૂપ સાબિત થતું હોય તેમ રાજ્યના કેટલાક આર્ટિકલોને હાનિ પહોંચાડે છે। એસસી, એસટી અને ઓબીસી અને માઇનોરિટીના સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમજ સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે પગભર થાય તે માટે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને ઠરાવ તત્કાળ સુધારા કરવા માટે માંગણી કરવામાં આવી હતી। मेरा नाम अब्दुल रज़ाक वजीर शाह, सूरत शहर शाह जमात का मैं अध्यक्ष हूँ। आज हम यहाँ हमारी मांगने के लिए सरकार से हम 20-25 साल से लड़ रहे हैं कि हमें सरकार ने सामाजिक शैक्षणिक रीति पछात वर्ग में शामिल किया है, लेकिन आज हम 40-46 साल 50 साल से कोई यहाँ पर रह रहे। हम लोग गरीब होने की वजह से, मजदूर वर्ग होने की वजह से हमारे पास कोई ज़मीन मिलकत के कोई पुरावे नहीं है और सरकार 1478 का पुरावा मांगती है। आज 1478 को अगर आप गिनेंगे तो आज 46 साल 46 साल हो रहे। अब सरकार अगर 46 साल के पुरावे मांगे तो हम कहाँ से ला के देंगे। इसलिए हमारे को सरकार से जो भी लाभ है वो हमको नहीं मिल रहा है, क्योंकि दाखला ही नहीं मिल रहा है, इसलिए हमको लाभ नहीं मिल रहा है। तो हमारी सरकार से हम 20-25 साल से लड़ रहे हैं और मांग कर रहे हैं कि भाई ये 1478 के ठराव को नाबूद किया जाए और 10-15 साल का भाई गुजरात में रहवासी का रहठान का पुरावा को मंजूर किया जाए, ताकि हमारी मांगे पूरी हो, हमारे बच्चों को हमारे शैक्षणिक लाभ मिले। यही सरकार से हमारी आशा है और ये हमारा संवैधानिक अधिकार है। हम सरकार से 20-25 साल से लड़ रहे हैं, लेकिन सरकार हमारी बात को कोई सुन नहीं रही है। लेकिन हम आप लोगों सरकार से विनती कर रहे हैं कि हमारी मांग को पूरी करा जाए और हमारे ये गरीब वर्गों को इस सूरत सुनावणे एक स्टैंडिंग कमेटी मेंबर, सूरत महानगर पालिका, शिव शक्ति भीम शक्ति माइनॉरिटी फाउंडेशन आगेवान सूरत। आज क्या कार्य करा? बरसों से हमारे जो नेता थे आदरणीय स्वर्गीय बीसी सोवणे साहब, दूसरे हमारे कॉर्पोरेटर थे जो गुजर गए, उन्होंने ये परप्रांतीय एससी, एसटी, ओबीसी माइनॉरिटी के लोगों को जाति प्रमाण पत्र मिले, उसकी लड़त चले 30 साल से चला रहे थे। मगर 30 साल के बाद भी सरकारें आई और गई, मगर अभी तक हमारे एससी, एसटी, ओबीसी के विद्यार्थियों को जाति प्रमाण पत्र नहीं मिला और जाति प्रमाण पत्र नहीं मिलने से हमको शिक्षण में कोई लाभ मिलता नहीं है, सरकारी नौकरी में कोई लाभ मिलता नहीं है। सरकार के अन्य जो एजेंसी है, अन्य जो लाभदायक पद है, उसमें किसी प्रकार का लाभ हम एससी, एसटी, ओबीसी और माइनॉरिटी समाज के लोगों को मिलता नहीं है। इसलिए हम लोग वार त्योहार आंदोलन करके हमारी मांग सरकार तक पहुंचा रहे हैं, मगर ये सरकार अंधे, बहरे और नाकामी सरकार है। गरीबों के बातों तरफ ध्यान देने को इनके पास समय नहीं है। ये मूढ़ीवादी सरकार है, मनुवादी सरकार है। ये नहीं चाहते कि यहाँ का दलित, आदिवासी, ओबीसी और माइनॉरिटी का लड़का पढ़ लिख कर आगे बढ़े, वकील, डॉक्टर, इंजीनियर बने, प्रोफेसर बने, आईएएस, आईपीएस बने, हवलदार बने, जमादार बने, क्लर्क बने। इनके जरा भी दानत नहीं है। इसलिए हम लोग इतने साल के लड़ने के बावजूद भी आज तक सरकार ने हमें न्याय नहीं दिया। हमारी एक ही मांग है कि 1960 पहले का जो जेआर सरकार ने निकाला एससी, एसटी के लिए और ओबीसी के लिए 78 का, वो जेआर में फेरफार करे। वो जेआर में खाली तारीख में फेरफार करे, उसको या तो 95 करे या 2000 करे और लोगों को न्याय मिले, बच्चे पढ़ लिख कर आगे बढ़े। ये कहते कि ये परप्रांतीय है। अरे यहाँ हमारे बीसी सोवणे डिप्टी मेयर थे, हमारे सरपंच थे, तालुका पंचायत, जिला पंचायत में थे। आज हमारे
महाराष्ट्रीयन समाज के बहन एमएलए है, हमारे महाराष्ट्रीयन समाज के भाई केंद्रीय मंत्री है CR पाटिल साहब, फिर भी हमें न्याय नहीं मिल रहा है। ये बड़ी दुख की घटना है और इसीलिए हम लोग आज राष्ट्रपिता महात्मा गांधी जी के जन्म जयंती के पावन पर्व पर सरकार को चेतावनी देना चाहते हैं कि आप बहुत हुआ, हम लोग गांधी चिंता मार के हमारा आंदोलन कर रहे हैं, आपसे मांग रहे हैं, हम किसी से भीख नहीं मांगते, हम हमारा हक मांग रहे हैं, मगर हक देने से भी सरकार पाशापानी कर रही है। इसके लिए आज एक अल्टीमेट देने के लिए हम लोग ये आए हैं कि राष्ट्रपिता महात्मा गांधी के प्रतिमा को पुष्प अर्पण करके हमने निर्णय करने वाला है कि जब तक न्याय नहीं मिलेगा इसके बाद हम लोग मांगेंगे नहीं, लड़ेंगे और जीतेंगे। और गांधी जी ने मार्ग, डॉक्टर बाबा साहब अम्बेडकर ने बताए हुए संवैधानिक मार्ग से हम लड़के अपने अधिकार लेंगे, क्योंकि हमारे बच्चा 7वीं पढ़ने के बाद SC ST OBC का माइनॉरिटी का लड़का 7वीं कक्षा के बाद वो 8वीं में उसको एडमिशन नहीं मिलता है, फी नहीं भर सकता है, 9वीं 10वीं 12वीं उच्च और उच्च माध्यमिक शिक्षण तो जाने दो। इसीलिए आज ये आंदोलन यहाँ पर हम लोग आए हैं। हम जानते हैं कि सरकार मनोवादी के मूढ़ीवादी के हमारी लड़ाई को, ठीक है कि थोड़ा पुलिस डिपार्टमेंट से थोड़ा मदद मिल जाती है, बाकी सरकार तो हर वक्त हमारा आंदोलन दबाने की कोशिश करती है, मगर हमने निर्णय किया है कि अब अगला कदम आगे जो भी परिणाम आएंगे, जेल में जाएंगे, लाठी खाएंगे, गोली खाएंगे, मगर SC ST OBC माइनॉरिटी के लोगों को उनके अनामत का। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.